તો બરોડા ડેરીની ચૂંટણી માટે 32 ઉમેદવારોએ સેન્સ નોંધાવી। સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષકો હાજર રહ્યા। ઉમેદવારોએ પોતાની રજૂઆત જે છે નિરીક્ષકો સમક્ષ કરી। આગામી સમયમાં પાર્ટી દ્વારા મેન્ડેટ મેળવવા કામગીરી જે છે હાથ ધરાશે। આજે પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણે પ્રદેશ સૂચના પ્રમાણે બરોડા ડેરી નિયામક મંડળ ચૂંટણી 2026 પ્રદેશ નિરીક્ષક તરીકે મારે આવવાનું થયું। મારી સાથે મારા સાથી મિત્ર સન્માનીય મોતીભાઈ વસાવાજી અને સાથે નીપાબેન પટેલ પૂર્વ પ્રદેશ મંત્રી મહિલા મોરચો ત્રણેય નિરીક્ષક શ્રીઓએ અમે અત્યારે આ કમલમ કાર્યાલય પર આપણા બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણી નિમિત્તે જે મિત્રોએ ઉમેદવારી જે નોંધાવી છે એમની સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે। તમામના ફોર્મ અમે લીધા છે। પોતે જે ઉમેદવારી નોંધાવી છે તમામે પોતાના અભિપ્રાય આપ્યા છે। કુલ અત્યારે આપણા જે 13 ઝોન છે 13 ઝોનમાં કુલ મળીને 32 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ અમને આપ્યા છે। આવતીકાલે તો છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની, પછી જનરલી વેરિફિકેશન 28 તારીખે 18/3 ચૂંટણી થવાની છે। આ ચૂંટણી પ્રક્રિયામાં અમારી માત્ર જે અમારું જે ગાઈડલાઈન છે કે પાર્ટી તરફથી અમને જે પ્રતિનિધિત્વ તરીકે મોકલ્યા છે, અમે સાંજે આજે સંકલન કરીને જે કે ઉમેદવારો જે ઉમેદવારી કરી છે એ તમામનો બાયોડેટા, એમની જે જવાબદારી પાર્ટીમાં જે કામગીરી કરેલી છે, પૂર્વ આપણા કોર્પોરેટ મિત્રો પણ છે, એ તમામની સૂચિ બનાવીને અમારી જવાબદારી છે પ્રદેશમાં સુપરત કરવાની। એ કાર્યવાહી અમે 3 મિત્રો સાથે મળીને એ પૂર્ણ કરીશું અને સંકલન સાથે મળીને છોટાઉદેપુર અને આપણું વડોદરા બંનેના સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તાલુકા મંડળના આપણા પ્રમુખ મહામંત્રીશ્રીઓ સિનિયર કાર્યકર્તાઓ બધાને સેન્સ પ્રક્રિયા એમને અમારે લઈને એમની જે રિપોર્ટિંગ જે થશે એ પૂરેપૂરું અમે પ્રદેશમાં જમા કરાવીશું।